પોરબંદર શહેરના બંદર ચોકી પોલીસ સ્ટેશનથી કીર્તિ મંદિર તરફ જતો માર્ગ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે, જેથી અહીંથી પસાર થતા પ્રવાસીઓ અને સ્થાનિકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે। પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં બિસ્માર રસ્તાઓનું સમારકામ શરૂ કરવામાં આવ્યું છે, પરંતુ હાલ પણ શહેરમાં અનેક મહત્વના માર્ગો બિસ્માર જોવા મળી રહ્યા છે। પોરબંદરના બંદર ચોકી પોલીસ સ્ટેશનથી મહાત્મા ગાંધીજીના જન્મસ્થળ કીર્તિ મંદિર તરફ જતો રસ્તો અતિ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે। આ રોડ બિસ્માર હોવાથી અહીંથી પસાર થતા પ્રવાસીઓ અને સ્થાનિકોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે, ત્યારે આ બિસ્માર માર્ગનું તાત્કાલિક સમારકામ હાથ ધરવા પૂર્વ પાલિકા સદસ્ય જીવન જુંગી દ્વારા રજૂઆત કરવામાં આવી છે। પોરબંદરમાં નગરપાલિકામાં અગાઉ પણ રજૂઆત કરેલી છે કે જે પ્રવાસી લોકો આવે આપણે અને કીર્તિ મંદિરે જતા હોય છે, કસ્તુરબાના ઘેરે જતા હોય છે દર્શન કરવા માટે, ઉદ્દેશ્ય માત્ર એટલો જ હોય કે આપણે ગાંધી બાપુના દર્શન કરીએ, ગાંધી બાપુની જન્મભૂમિના સ્થળની મુલાકાત લઈએ। પણ એ જતાં જે બંદર ચોકીથી લઈને કીર્તિ મંદિરને શીતલા ચોક સુધી એટલો રોડ બિસ્માર છે। આની પહેલાં તીગરા મારીને હલાવ્યું હતું, ચાલુ વરસાદે તીગરા મારી અને હલાવ્યું હતું અને ખાલી માટી નાખી દીધી। આજે એટલો બિસ્માર થઈ ગયો છે કે પ્રવાસીઓ આવે છે એ પણ ખરાબ નોંધ લેતા હતા। જ્યારે કોઈ મંત્રી આવવાના હોય, મુખ્યમંત્રી આવવાના હતા બીજો પહેલાં આપણે ઓપનિંગ કરવા માટે, ત્યારે પણ એ આ રોડનું તીગરા મારીને હલાવ્યું। એટલે આ નેતાઓ આવે ત્યારે જ થાય છે, પણ મને તો એ નથી ખબર પડતી કે નેતાઓને પણ એ ખબર નથી પડતી કે આ રોડ છે ઠીકરાવાળો છે। કમિશનર તો નથી, કલેક્ટરને તો નથી પડી, ધારાસભ્ય સંસદને બી નથી પડી, પણ આ કમિશનરને નથી પડી, કારણ કે જવાબદારી મોટા મોટી કમિશનર છે। મારું કહેવાનું એવું છે કમિશનરને કે ભાઈ તું ગાંધી બાપુની આમ મર્યાદા ન જાળવી શકતા હોય તો તમારે રાજીનામું આપી દેવું જોઈએ। કસ્તુરબા અને ગાંધી બાપુ આખા દેશના નહીં વિશ્વમાં પ્રચલિત છે ને વિશ્વમાંથી આખા લોકો પ્રવાસ માટે આવતા હોય, તો વિશ્વને આપણી સારી છાપ લઈ જાય એના માટે કરી અને તાત્કાલિક ધોરણે આનું સમારકામ કરી નવો રોડ બનાવી અને લોકોની વચ્ચે મૂકે એવી મારી માંગણી છે। મનપા દ્વારા કીર્તિ મંદિર ખાતે રાજનેતા આવે ત્યારે આ રસ્તાનું તાત્કાલિક સમારકામ હાથ ધરવામાં આવે છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી રસ્તો બિસ્માર હોવા છતાં સમારકામ હાથ ધરવામાં આવતું નથી। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।